જય માતાજી, જય મેરડીમાં. દરેકને જણાવવાનું કે જે કોઈ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મીડિયાના માધ્યમથી જે પોસ્ટો ખોટી ખોટી બનાવે છે, ભુવાજી વિશેની મારા વિશે જે બનાવી હોય એમનો નમ્ર વિનંતી ડિલીટ કરી દેવી. એવી ખોટી પોસ્ટો ભાઈ બનાવવાની તમને અમે નહીં કીધેલી, બરોબર? કોકને કેવું થાય કે હમણાં ટચનો માણસ હશે, અમને ઓળખીતો હશે, એની પોસ્ટ બનાવી. હવે હું ઓળખતો નહીં, અમને મેસેજ થતો નહીં, બરોબર? એટલે હવે તમને અમારે જણાવવાનું છે કે ભાઈ મહેરબાની કરી અને મારા વિશેનો કોઈ વિડીયો કે મારા વિશેની કોઈ ખોટી પોસ્ટ બનાવશે તો એની જવાબદારી તમારી રહેશે અને આગળ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. એટલે દરેકને જણાવવાનું છે. તમને પોહાય તો મારું ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો મેળવો હોય તો મેળવો, ના મેળવો એ તમારી મરજીની વાત છે, પણ કોઈને ખોટું લાગે એવી કોઈ જગ્યાએ પોસ્ટ ન કરતા. દરેકને જણાવવાનું કે મારા વિડીયોના માધ્યમથી કોઈ બીને મારા વિશે કોઈ ખોટી કોમેન્ટ કે ખોટી ગાળે કોઈ ન લખતા. જે કોઈ કરશે, જે કોઈ હશે, અમે હોમાહામી વાત બેસીને કરી લેવું. દરેકને જણાવવાનું છે કે તમે અમુક વિડીયો બનાવો છો, અમુક પોસ્ટ મેળવો છો, અમુક કોમેન્ટો કરો છો, એનાથી અસર મને અડે છે. એવી બધાને ખબર ના હોય કે આ મોણાના ભાઈ નહીં ઓળખતો એમ. એમને એવું થાય કે અમને કોઈ ટચનો મોણો હશે, આ અમનો મોણો હશે. લાવી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે કોઈને પોસ્ટ મારી કોઈને ખોટી વાયરલ કરવી નહીં અને ખોટું કોઈ વિડીયો બને કોઈ ક્લિપ જગ્યાએ કોઈ ચોટાડવાની કોઈ જરૂર નહીં. તમે અમુક વિડીયો જૂનો વિડીયો બને ત્યારે ગમે તેના ફોટા ચોટાડીને વાયરલ કરી દો છો. એટલે દરેકને મારા નામની જેટલી આઈડીઓ છે ને એટલે દરેકને વિનંતી કે તમે મહેરબાની કરીને ખોટું વિડીયો ખોટી વાત આવશો તો હું વિડીયો ડિલીટ કરીશ ને આઈડી પણ કાયદેસર કાર્યવાહી કરી બંધ કરો રહીશ. જય માતાજી, જય મેરડીમાં, જય રામસા પીર.